યાત્રાધામ અંબાજી ખાતે આબુ રોડ તારંગા રેલવે લાઇન પ્રોજેક્ટને લઈ પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરાઈ છે। જોકે આ સમગ્ર કામગીરીમાં જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇનને લઈ કાચા છાપરાઓ તેમજ કેટલાક કુવા અને ખેતરોને એકવાયર કરવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ પ્રોજેક્ટ દરમિયાન જમીનોને એકવાયર કરવાના મામલે કેટલાકને વળતર ન મળતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે, જેના પગલે અંબાજીના ચીખલા ખાતે અસરગ્રસ્ત 4 ગામના આદિવાસી લોકોએ એકત્રિત થઈ સરકાર સામે બાયો ચડાવી છે। આ લોકોએ બનાસકાંઠા ટ્રાઇબલ ઓફિસરના અધિકારીઓ ઉપરાંત ગાંધીનગરથી આવેલી ટીમ સમક્ષ રજૂઆતો કરી હતી। જોકે ગાંધીનગરથી આવેલી ટીમ અને ટ્રાઇબલ વિભાગના અધિકારીઓએ આદિવાસી લોકો માટે વિવિધ યોજનાઓના સર્વેની કામગીરી કરી હતી। દરમિયાન આ રેલવે લાઇનમાં કેટલાક લોકોને વળતર મામલે અન્યાય થયો હોવાની રજૂઆત થઈ હતી। કેટલાક જમીન માલિકો બહાર હોવાથી તેમના નામ સનદ ઉપર ચડ્યા ન હોય બિન સનદી ખેડૂતોને પણ વળતર મળે તેવી માંગ કરાઈ રહી છે। જોકે સર્વે કરવા અને યોજનાઓને લઈ આવેલી ટીમોએ આ મામલે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે 4 ગામના લોકો અને સરપંચોએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ મામલે વિરોધ નથી, પણ જે જમીનમાં આદિવાસી લોકો રહે છે પરંતુ તેમની પાસે સનદ નથી તેઓને યોગ્ય વળતર અથવા તેના બદલામાં જમીન આપવાની માંગ કરવામાં આવી રહી છે। અમારી રજૂઆત એવી હતી કે ફરીથી આદિવાસી વિસ્તારમાં વર્ષો પહેલાં દાવા થયા હતા અને હવે જે તે વખતે રહી ગયા એ બધાના દાવા થવા જોઈએ અને રેલવેમાં જે અમારી જમીન જાય છે એ લોકોને પણ બીજી જગ્યા ઉપર જંગલ વિસ્તારમાં દાવા કરવા દેવા જોઈએ અને એમને પણ બીજી જગ્યા આપવી જોઈએ અને જે લોકોના કૂવા અને જે પાકા મકાનો જાય છે એમનું પૂરું વળતર મળવું જોઈએ। સરકારશ્રીને અમારે રજૂઆત છે। અમે વિકાસ કરો વિકાસના સાથે જ છીએ, પણ અમારા લોકો સાથે કોઈ અન્યાય ના થાય એ સરકારે ખૂબ ધ્યાનથી જોવું પડે।